સુરત શહેરમાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી મોડી રાત્રે મંદિરોમાં ભગવાન કૃષ્ણનો જન્મ થયો હતો અને દહીં હાંડી મટકી તોડવા માટે ગોવિંદાનો જૂથો મોડી રાત્રે નીકળી પડ્યો હતો। મંગળવારે શહેરની મુખ્ય દહીં હાંડીનું આયોજન શહેર ગોવિંદા ઉત્સવ સમિતિ દ્વારા ભાગલ ચોકડી ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં શહેરના વિવિધ ગોવિંદા ગ્રુપનો સેંકડો યુવાનો ત્યાં પહોંચી ગયા હતા અને માટલા તોડતા પહેલાં અનેક સ્ટેજ બનાવ્યા હતા। બાદમાં ગ્રુપના યુવા સભ્યોએ 30 ફૂટ ઊંચો પિરામિડ બનાવી દહીં હાંડી તોડી હતી। રિપોર્ટર સુનિલ ગંજાવાલા, સુરત।